કંટાળી જો કંટાળી આ વખતે તીતીઓ બોલવા માંડી, મોર બોલવા માંડ્યા, વરસાદ નજીક આવવા માંડ્યો. આ ગણવા જાય ને તો આ 10 દાડમ તો વરસાદ તળા માર આવશે અને વાવેતર થઈ જવા આયા. મારા બેટા ખીચામાં રૂપિયો નહીં, કરવું શું? ખેતીમાં કોઈ ભલીવાર આવ્યો નહીં, પણ હવે પૈસાનો તો કોઈક મેળ પાડવો પડશે. છે મેળ નહીં આવે. હવે પૈસા હશે તો કોના જોડે હોય? મારું બેટું કોણ હશે પૈસા વાળું આપણા ગામમાં? પૈસા હે ને મારે શિવાજી જોડે જ જવું પડે. કેમ કે શિવાજી રૂપિયા વાળો ગણો તો શિવાજી લે તારી અલ્યા કડવા અલ્યા પૈસા તો પૈસા ચોથી લાવ્યો આટલા બધા? આ તો વેદો લાયો. હે વેદો લાયો. અલ્યા તું કોદાનો વિયાદવા લાવે બુઢા. હું તને માનું તું કોદા વિયાદવા. તું એક હધેલી ની 2 હધેલી કરે એવો મોણા હે અને તું પાસે વિયાદવા લાવે? મારી લંગડી ડોશીની શોગન બસ. આ વાત સાચી છે. હું તમે મોનતો જ નહીં. તો મોનતા જ નહીં કોઈનું. પણ હું કોદા શેહુ રેડે ના મોણવા દઉં. કેમ કે કોઈ દિવસ તો પૈસા લેવા હોત લે એટલે કહું. આ તો બીજાની વાત ના કરે સુરુભાઈ. એક વાત કહું, 5000 ટેરકર વાળો આખા ગામમાં ગણાવે છે. 5000 માં તો આખા ગામમાં ગણાવે રહ્યો. તે શું હતું? 5000 એને હાલવાના અને ખેતર વાવવાનું છે. પણ આ પૈસા તો હે જ. અમે શું તમે પેલું કરો હો? વેદવા લાયો આપણે વહી. કોના જોડે? આપણે નહીં, આપણા ગામમાં વેદો પૈસા હાલતા. આપણે શિવો કાકો રે શિવાજી એમ હોય એને પૈસા આલ્યા હતા. અને કોઈ આપણે કોઈ પૈસા ટકા વધારે આલ્યા નહીં. હા 10% આલ્યું હોય. હાય ઓનો ભાઈબંધ હે, ઓનો ભાઈબંધ હે તો 10% આલ્યા હે. સાંભળો તો મારો બેટો મને કેટલા ટકે આલશે? જાવું તો હે પણ હવે શું થાય હે? સાંભળો મારી વાત. 10% આલ્યા. 10% કશું ના કહેવાય. અને પાછી બોલી કેવી દમાં હા. આ 10 તારીખે લાયક નહીં. હા. જો આવતી દાની 11 થી 20 થઈ જાય ડાયરેક્ટ ડબલ વિયત બી ડબલ. એટલું બધું કડક કોઈ કરે? ના કહેવાય. હે? કોઈ ના કહેવાય. હા વાધીજી ઘણા દાડે દેખાણા હો. અમારા ક્ષેત્ર બાજુ નીકળ્યા. અરે મારે થોડું કોમ હતું કે હું વળી કહું હોય થઈ અને કડવાજી ભેગો થઈને ખેતર થી અને જવું પાણી પીવા આવ્યો તો પણ પાણી તો બંધ થઈ ગયું તમારે. લંગડી વાસી જતી રહી, બધું ઘરે જતી રહી. એટલે પણ તમે ભીડો પાણી તો બહાર રાખો માટલી બાટલી એમ કહું. મારી લો. મારું નહીં અડધું લંગડી આગળ તો વાસી જતી રહી, બધું ઘરે લઈ. એટલે મારો બેટો એના બૈરા લગડું કરે. એટલે આ બૈરા નોમતો હશે ને એને હું ડોસી લંગડી જ કહું છું ઈડધી એને. આવું ના હોય કડવાજી. મારી વાત લંગડી કહેવાની હરજ શું છે તમને ખબર હવે, છે? હા. એક દાડો મેં બેઠી હતી ને ધોકો છોડ્યો. હા તાણનો પગ પેલો થઈ ગયો ને તાણે લંગડી જ કહી. એવું છે. હોય. હારું હેડો હું શું કહું, હું આવતા ને અમે પાણી તો તમે પી રહ્યા, ચા તો પાતે કોઈ હું નહીં, કહો? ચા નહીં, હોજે આવજો ઘરે તમને ટનાટન મસ્ત ચા ચા તો તમે હવે પી રહ્યા પણ પાણી પાવે એવાય નહીં. એક વાત કહું, હા. હવે હું જઉં તાન. શું કહો મેં આ તાઈ કણે એની જોડે હવે અમે કેવું હતું, પાણી તો પીવાનું હતું હા. પણ તરત જબરજસ્ત લાગી હતી. હું કહું શેતાનમાં પાળીઓ નાખતો તમે હતો. ગોળ ગોળ વાત ના કરજો. તમે શું કહો મેં ચોરા એમ કહું ઈ કાણ ના હું હવે ઘરે જ જવું. ઘરે જો હા હા. તો પાસે ગુડ્ડો બીજું તમને કોઈ- વિશ્વાસ કેવું? બીજું કોઈ કોમ જ કેજો પા. ના પૈસા સિવે પૈસા છીએ એમ ને? હા. સારું હો સારું. આ તો પેલો દારૂ કપાસ ઓપીને શીખર ચો જતું ની ખબર છે. બારે બાર જતો લાગે મને તો દેખાતો જ નહીં. ફોન લેવા રે ચમ ના આવ્યો? ફોનની ખબર જ નહીં. જો ભૂલી ગયો હાવ પણ ઈન વળી એવું જ કે ઘરનો ફોન લઈ ગયો. મારો ભાઈબંધ હે ગમે. આ તો યાર વાજે નાખ્યો મોટું કરીને આવ્યો. હું ઓમ થઈને આવ્યો, ઓમ થઈને. યાથી મારવા આવી ગયા. યાથી મારવા આખો આમ ફરીને આવ્યો. આ તમે જુઓ ને આનો ફરીને આવ્યો ને બહુ બેઠા જોબુ આયા હો. બેઠા જોબુ આવડા જોબુ હતા. હું તો કોલસા ખાઈને આવ્યો. કોલસા નહીં, આ તો કોલસા નહીં, આ તો મેટા જોબુ નહીં આઈએ. આ ઉનાળામાં જોબુ જ પાકે છે. બીજું પાકે જોબુ ખાવાના. પેલા જોબુ લઈ હો. જોબુ વાયરલ થયું હે ખબર હે? ખબર છે મને બધી. ઓએ બોલો કેવું હે? આમાં તો હારો બૂટ કાઢો યાર. તમે હોય તો હું બૂટે સોરી સંપલ ની કિંમત 1500 રૂપિયાનો સંપલ હે તો ભાઈ મિલીને બેહું હું. શિવાજી આટલા કરતા વધારે કિંમત છે. તમારી વાત ના થાય. ગમે હોય ને તો તમારી વાત ના થાય. આખા ગામે વખાણ થાય, વખાણ તમારો તો દાજલો રોટલો મને મેઠો લાગે. સાચું કહું? કોક લેવા આયા લાગે છે યાર. આ પેલા 15 બળેલી ખીચડી ખવડાવી હતી તો એને તો ખાઈ ગયો. તને યાર તમે પેલા પડી હતી ને
તમારે ડોશી ઉતરતી હતી હું કહું બરાબર ભૂખ લાગી આમ થોડું આમ સોટી દીધું લુંદા જેટલું દાજી લીધું તેલ આટલું દાસી ચાપટી ગયો ઓછું થાય એટલે હવે ખબર પડી આ આના જવાબુ ચેવા આયા હે ખરા તાપના જવાબુ વેણતો તો થોડાક લાવો ને હાલે બધો આપણો નતો એ જોબુડો બીજાનો હતો અને આ તો કોઈક ભાળી જાય તો આપણો આવી બને હવે હું એક વાત કહેવા માંગતો હતો તમે વાત ઉપર આવું અસલ વાત ઉપર હવે આવવાનું હે આ તો ખાલી હું જોબુની વાત હતી હવે મોટું શું કરે યાર ખાવાય ના ભાવ મને તો જોઈ નહીં સાચી વાત મારે નજીક આવો તો વાર આપણે ને વારનો કોટો આપણે અને વાત આખી હે ને ગમે છે જેમ કે મારી આબરૂ જાય હું જેવો તેવો મોણ તમને ખબર હે હું જેવો તેવો ના થઈ જવો તું તો પછી તો થોડા પૈસાની જરૂર હતી ફટ તારા બાન ભણતા રહ્યા બધા કેટલા હોય પૈસા ની વાત કાઢે આયા કેમ અલે આ ગામમાં રૂપિયા વાળું કોણ હે પછી વાર આપણે વારનો કોટો બધા લઈ લઈને જ્યાં મારતું કોઈ ના વાપરી યાર બધા લઈ લઈને જ્યાં મારતું આખું ગામ ગોમ તો વાતો ને હવે હું એમ કહેતો તો થોડો ટેકો કર્યો ને તો સારું હતું વધારે નહીં જોતા પૈસા થોડા હાવ થોડા સેવાનું કામ કરો તમે નહીં કરો સેવાનું કામ કરો સેવાનું કો તા તેટલા જ ધોડી લાવે આ ખાટો નવરો જ થવા છે એવું છે હવે ઘડીક વાર બૂટ રાખવા દો ને પગ ના યાર બૂટ કાઢી દે હે પછી હું યાર તો પૈસાનો સવાલ હોય ગમે તે સવાલ હું નહીં આલું એવું છે એમ ને હવે હું તમને એમ કહેતો તો કે આપણે હે ને વધારની જરૂર નહીં થોડાની જ જરૂર છે કેટલા થોડા ની બોલો થોડા એટલે 2-2.5 જેવા હવે 2500 રૂપિયા હું આલી છે એટલે 2500 રૂપિયા 2500 નહીં તો 2-2.5 લાખ દે હા હા 2.5 લાખ રૂપિયા તો થોડા યાર તો ના કરોડપતિ મને ઘોડી ઉધારો ફાડ્યા હે તમારા વાધીજીનો ફોટો હતો અંદર ઈ જોઈ લા વાધીજીનો ફોટો બધાની જોયો હા પૈસા તો હે હો ના યાર આ તો 10000 રૂપિયા પડ્યા એટલે બુડો કરિયાનું સેટિંગ યાર આ તંગી બહુ હે ઓન વાત કહું તમને આખો મારી આખી ડિટેલ કહું ઓન જો એરંડા વાયા અને બાજરી વાઈ હતી બરાબર બાજરી કોઈ ભલી વાર આવ્યો નતો કે એરંડા મેં નતો એટલે પેઢી વાળાના નહીં વાળાના ત્યાં 5000 આયા ને એમાં મેં શેડાયું બોલો પલાવ મરાયું ચેડે કલતી મરાય ને એવું ને એવું પડ્યું કશું વધ્યું નહીં હું તો સાચું કહું યાર રોલમાં કશું લેવાનું નહીં મના કરતા 15000 નોકરી હારી લો હું તો કહું આવતા માર ભેગા મજૂરી આવતા રહો કાયમ મજૂરી આલી છોડો મજૂરી તો તમારી વાત સાચી છે પણ અત્યારે મારી જમીને કોણ વાવે પડી રે હા 3 વીઘા હે અમે ઓકો પડી ગયો આખો દાડો એટલે 2 લાખ રૂપિયા શું કરવા અરે અમે કેવું છે શિવાજી ખબર અમે હવે કીધા જેવું નહીં પણ તમે આલો સારું છે હમણાં એમ કહેશો કે આવું બધું કેમ થયું એમ એવું થાય એવું તો કશું વધુ મેં ટીંગુન ફોન કરી મગાવી તમે મારા ઉપર વિશ્વાસ રાખો યાર હા હવે વિશ્વાસ રાખો આપણી ઉપર હેલો અરે ટીંગુ કેટલે રહ્યો બાટી તું આયો કાકા એટલે તું ચા કઈ જોતો હું ઘરે ગયો તો પૈસા લેવા તો તને ચાંદનો ફોન કર્યો યાર કે પૈસા તું હાલવા આવ્યો તો હજુ સુધી આવ્યો જ નહીં તો યાર પૈસા હાલવા હા કાકા રસ્તામાં હતા આવું રે હડો હારો ફટોફટ આવો ને આપણે કેટલા લઈને આવ્યો ને પૈસા 1,90,000 રૂપિયા લઈને આવ્યો કશો હતો ને આ જોડો હા મારો છોકરો હતો હે છોકરો હતો આવું લપતો લાવ્યો આવું હું નામ કીધું આયો ફોન કેટલાનો છે નામ હું કીધું નામ ચીંગુ ચીંગુ હારું હારું જે હોય નામ આપણે તો ગમ્યું હા ગમ્યું આપણે નામ ચોરી કઈ પાડી હા ડોશીની બધા નામ પાડ્યું યાર મારા છોકરાને ચીંગુ હશે કેટલા વાર લાગશે આમ ટાઈમ કેટલો લાગશે હાલ યાર આવી ગયો એમ તો કીધું મેં પહેલા ફોન કર્યો તો દુખે હે ને ઘરે જ આવતું યાર પહેલા મેં ફોન કર્યો એટલે બીજું કોઈ પેટમાં દુખતું હતું ને ઘરે જઈને સાસ બાસ પીવું સોડા બોડા ખાવાનું ગરબડ થઈ ગયું આ જોબુડો એટલા ખાતા હતા પણ તો ના ખાતા જ યાર ના એનાથી તો હે ને મટી જાય એવું હોય આ જો પૂરા કાકા પૂરા જો ખાલી છોકરો ખાલી કોઈ એમને અહીંયા શું હોય યાર પૈસા નહીં આવડા છોકરા જોડે ખાલી પૈસા રાખવા એટલે કોઈ સતે કોમ હે આ ચીંગુડું આરી ચીંગુ હે ચીંગુડું તાર નામ મારો બેટો લખોટા જેવું લાગે ચીંગુડું કે પણ છોકરાને હું કહું મને રીસાડે પર રૂપિયો નહીં આલું યાર મુપા ના ચીંગુ તો કીધું બુડો લાડો માન કરિયાલો સેટિંગ હેનો ઈને આવડું છોકરું હે તે કેટલા જણા ફોન 5 જણા લે કેવરી નાવતો ને આર્યો ગોમોને કામ છે રાડે તો હશે હો ભાઈ મને ઓને મોટો છે ને તો કદાચ 10-15 લાખમાં ખુશી કાઢવાનો આ એ મારો બેટો લપડો હે જો હાલે તો લઈને બંજેટા કરું પોણી તો સડાયું મો પારે પણ હવે રડતું ના થાય સારું છે ગણ્યા બરાબર હા ગણો આ બંડલ કેટલાનું હતું ખરો હું ગણી લઉં આરે ગણવા દે એટલે આ તો ખાલી કમ્પ્લીટ આ તો લાખ ઉપરનું બંડલ તો હશે આરે કેટલા ખબર હા આ દોઢ પૂરા હા 1.5 લાખ પૂરા
અરે 40,000 પૂરા. 1,90,000 રૂપિયા હતા ઓવે. અને 10,000 રૂપિયા રહ્યા આ ભાઈ પેલા જગુભા પિત્તળ નહીં હા. એને આલે તા 50,000 રૂપિયા ઓવે. અમે 10,000 રૂપિયા બહાર માં વચ્યા હતા એટલે હતા મારે જો ટોટલ 70,000 રૂપિયા હા. કાલના મૂલ્ય ફરતો તો એક જણા 10,000 રૂપિયા યાર લઈ ગયો કાલે હોવે. બોલો હવે ગણી વાયદો લો. ટાઈમ ઓનો ટાઈમ. તમે કોઈ તમારે કયા ટાઈમે તમે હાલવા આવશો મને પૈસા જો આપણે છે ને ટાઈમ ના પાકા, આપણે ટાઈમ આખા પાછો ના, આપણે 25 તારીખે હાલ દઈશું. આજે તો કશો વાંધો ભૂલી નહીં, ગયો બરોબર? ભૂલી ગયો. અને તમને વ્યાજની જ ખબર હશે ને મારી વ્યાજ તો હવે ખબર હે 3% લો એમાં શું છે. 3% તારો ભાઈ હાલતો નહીં યાર બોમ્બ થાય યાર પૂછી આવજો કોકને થાય એ ભલા માણા તમે શું બોલો હા 13% વ્યાજ છે હે? હે 13% વ્યાજ છે લેવા લો ને પાછા હારી તો હે? પેલો કડવો કહેતો તો ને એ હાવ સાચી વાત નહેરી, લગારે ખોટી નહીં. 10% કહેતો તો બચારો, અને આ કાલ મૂઢો હે ને ખરેખર હે ને 10% લેશે. હા અને પણ મને ભગવાન ના છોડે. આપણે તો ચો હે આલુ છે ને મજબૂરી હે, હવે શું કરીએ યાર. એ આદમી લો યાર, આટલા બધા પૈસા ના હોય સમજો હારું, થોડું. મારી વાત 12% રાખો અરે અલ્યા ભલા મોણા હમણાં 10 કહેતા હતા ને દારી મુભારા સડી ગયા. અચ્છા હવે એટલે જોઈશે તો મગજમાં બચે આપણે 10% હાલો નહીં પૈસા તો ચા બા મંગાઈ તો સારું નતું. ચા તો યાર ડોસી જ નહીં મારે જ નહીં યાર આ છોકરો ઉભો તો સારું ચાલી કાકા હું જવું હવે કરે ઈ તો હવે આજો લે બચે આ 1000 રૂપિયા તારે પેલું લાવવાનું હતું ને શું આપણે ભણવાનું ને એવું એ લેતા આવજો બરોબર. છોકરાને પૈસા લો યાર જો આ પેલું હે લે. આ એનું લાવજી ને લે આ પેલું આટલા લે આ 60 રૂપિયા મારા 1700 રૂપિયા આલ્યા 1700-1800 રૂપિયા તો ખાલી છોકરાને વાપરવા. અને બીજા કાલ જોતા લઈ જાય હવે તમને હું શું કહું ખબર હે? મેં તમને વાત કરીને 9% રાખો, હું ગોમને કોઈ નહીં કહું, બરોબર ને? 9% કોઈ બાય નહીં આલે 15% આ તો બધાને આલું મેં તો તમને કીધું આપણે બેની ભાઈબંધીમાં થોડી ઇજ્જત રાખો. મારે મોડું થાય હે, બરોબર હે. પછી પાછા લઈ લઈશ એમ કરતા પગે આયા ની પગે ન્યારી તો તમારે ના લેવા જો હે હું કહું છું ને બરોબર હે. શિવાજી મોણો યાર, કોકને આમ રાખો યાર, અમારે હા ફૂંચી ખાવાય ઘરે નહીં. રાખો રાખો. સમજવાનું યાર ના સમજ યાર હવે 9% એટલે આ તો ગામમાં કોઈનું નહીં. તમે મારું સોબડું ઉતારવા બેઠા હો. કોઈ કહેતા નહીં. ના કહું. આ જિંદગી પહેલી વત્ર તમારો ના કહું. એ તમારું યાર મોઢું જોઈને મને આવું આયા કરે એટલે પછી તોડવા પડે શું કરવું હે સારું સારું હેડો તમે જોજો. દારૂ યાર જતું રહ્યું ચમ કે એનો ફોન તો હે પણ એને મને પૂછવા ચમ ના આવ્યો ચમ કે એને હજુ ખબર જ લાગતી નહીં. અને તો આજ તો બધું પૈસામાં જ ગણાય જાય 3 દાડે હે પપ્પા હે જોતો જોતો થતો રહું હા મારું 500 પાટણ હા.